આ તરફ વાત કરીએ કચ્છના નારાયણ સરોવર પાસે ગેરકાયદે દબાણ પર બુલડોઝર લખપતના પાંધરો ગામના સરપંચના દીકરાએ ગેરકાયદે દબાણ કર્યું હતું, જેને દૂર કરવામાં આવ્યું છે। આરોપ છે કે કુખ્યાત આરોપી દરિયા ખાન ઇશાક રાયમાના સરકારી જમીન પર ગેરકાયદે કમર્શિયલ બાંધકામ ઊભું કર્યું હતું, જેથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદારની હાજરીમાં કુલ 35 લાખથી વધુની કિંમતની જમીન ખાલી કરાવાઈ છે। અહીંયા સિમેન્ટ બ્લોક ફેક્ટરી, ઓટો ગેરેજ, સર્વિસ સ્ટેશન તેમજ માછલી વેચાણની દુકાનો બનાવી દેવાઈ હતી। આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે, જેમાં ચોરી, મારામારી અને અન્ય ગુનાહિત કેસોનો સમાવેશ થાય છે। આરોપ છે કે કુખ્યાત આરોપી દરિયા ખાન ઇશાક રાયમાના સરકારી જમીન પર ગેરકાયદે કમર્શિયલ બાંધકામ ઊભું કર્યું હતું, જેથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદારની હાજરીમાં કુલ 35 લાખથી વધુની કિંમતની જમીન ખાલી કરાવાઈ છે। અહીંયા સિમેન્ટ બ્લોક ફેક્ટરી, ઓટો ગેરેજ, સર્વિસ સ્ટેશન તેમજ માછલી વેચાણની દુકાનો બનાવી દેવાઈ હતી। આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે, જેમાં ચોરી, મારામારી અને અન્ય ગુનાહિત કેસોનો સમાવેશ થાય છે।